ચતુશ્લોકી ભાગવત. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનુ કથા નિરોધ મુક્તિ આ 10 પ્રકારની લીલાઓ છે. પણ એમાં આ અધ્યાય મહત્વનું છે. એમાં આ 4 શ્લોક છે ચતુશ્લોકી ભાગવત સંક્ષિપ્તમાં છે. અને આ બ્રહ્માજીને ભગવાન નારાયણે કીધું હતું. બહુ મહત્વની વસ્તુ છે ચતુશ્લોકી ભાગવત. એ બહુ મહત્વની વાત છે. ભગવાન એની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. એ બ્રહ્માજીને ભગવાન કહે છે કે અહમ એવા સમાગ્રે નાન્યદિયદ સત સત પરમ પશ્વાદહમ યદેક તત યોગ અવશિષ્ય સોસ્મ્યહમ. જ્યારે કાંઈ નહોતું ત્યારે ભગવાન કહે છે એકલો હું હતો. જો ભાગવતજીની આ વાત છે ને આપણા દેશી ભજનીકોએ પણ ગાય છે. એ જ નોતા રે મેરું ને નોતી મેદની. નોતા રે કાંઈ નહોતું. નોતા રે મેરું ને નોતી મેદની. નોતા નોતા ધરણી અને આકાશ રે. ધરણી આકાશ નહોતું. ચાંદો ને સૂરજ દોનું નોતા. તેથી હતા હરિ મારા આપો આપ રે. પીર રે પુકારે સતી તારો ધરમ તું સંભાળ રે. પોતાના વિના ગુરુ વિના મુક્તિ ક્યાંથી હોય રે. પીર રે પુકારે મુજા બાબરા. પીર રે પુકારે મુજા. નોતા રે મેરુ ને નોતી મેદની. નોતા નોતા ધરણી ને આકાશ. હા, જો આ ભાગવતજીના શ્લોકો એની હારે મિલાન કરો. આપણા જે ભજનીકો ગાઈ ગયા ને એ આ ભાગવતની જ વાણી છે. એક જ્ઞાનીનું કથન અને એક અનુભવીનું કથન. હા, અનુભવીનું કથન. અહમેવા સમેવાગ્રે નાન્યતે સત્પરમ સા. તરત સાવ કરાવે. હું ઉપડી જઈશ એટલે મારે ખેંચાઈ જઈશ. કાંઈ નહોતું. ભગવાન કે એક હું હતો. જો આ તો ચતુશ્લોકી ભાગવતમાં 4 વાત સમજાવી છે. કઈ સત્ય શું છે, માયા શું છે, જગત શું છે અને આપણો આત્મા શું છે. બોલો જય સિયારામ. બોલો જય સિયારામ. બહુ ધ્યાનથી સાંભળો. સત્ય શું છે પેલું. માયા શું છે બીજું. જગત શું છે ત્રીજું. અને આપણો આત્મા શું છે ચોથું. જો આ ચતુષ્ટય છે ને એમાં બધું આવી જાય. આપણો આત્મા શું છે, આપણે કોણ છે, આમાં બધું આવી જાય.
જો આ ચારની એટલે અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ અને આત્મા, આ ચારની જરૂર પડે. બોલો જય સિયારામ. અઘરું લાગે છે, ઉપરથી વી ગયું, તમને સમજાણું નથી. સાંભળો, અધ્યાત્મ, હું એમ કહું કે આંખ, ઉભા રહ્યો, આ શું છે? આ શું છે? ફૂલ. ફૂલ કોણે જોયું? આપણી આંખે જોયું. આ શું છે? ફૂલ. આ પદાર્થ ફૂલ એ અધિભૂત, આ અધિભૂત, અને આપણી આંખ એ અધ્યાત્મ. અધ્યાત્મ અને અધિભૂત બે ભેગા થયા એટલે આ, પણ બીજા બેની જરૂર પડી. શેની? અધિદૈવની અને આત્માની. એટલે અધિદૈવ એટલે પ્રકાશ. આ ફૂલ છે, આંખ જોવે છે, પણ અંજવાળું ન હોય તો દેખાય? બોલો ને, દેખાય? ન દેખાય. એટલે અધિદૈવની જરૂર છે. અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. ચાલો હવે ચોથું જરૂર છે કોની? આત્માની. આપણા અંદર આત્મા ન હોય તો આંખ હોય, મળદું પડ્યું હોય, આંખ હોય, જોવે ખરી? કોણ જોવે છે? આંખ જોવે છે કે આત્મા જોવે છે? ચાર: અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ અને આત્મા. હે રાજા, હે પરીક્ષિત, આ ચતુશ્લોકી ભાગવત ભગવાન નારાયણ સ્વયં એને સમજાવે છે. માયા શું છે? નથી એમાં છેનો આભાસ થાય, એનું નામ માયા. નથી, 100% નથી, પણ એમ લાગે કે છે, એટલે એનું નામ છે માયા જાળ. અને જાળ એને કહેવાય કે જે માછલા પકડવા નાખે ને જાળ, એમ આ માયા જાળ એ જીવને પકડવા માટે છે. જીવને પકડવા માટે ખાતી જાળી, એનું નામ માયા છે. ખોટું પણ સાચું દેખાય, ઝાંઝવા બળે છે, મૃગજળ છે, પણ એ મને તમને બધાને ખબર છે કે મૃગજળ છે, પણ છે એ છે. કેમ કે ઈશ્વર નિત્ય છે, એ માયા પણ જ્યાં સુધી ત્યાં સુધી નિત્ય છે. માયાને કોઈ મટાડી શકતું નથી. હા, પણ એક વાત ચોક્કસ છે. શું? માયાને જે જાણી જાય, જાણવા જેવી આ તો અજાણ છે પાનબાઈ, અધૂરિયાને નહીં કહેવાય. જાણી જાય એને માયા સતાવતી નથી. માટે એક અમારા સંત એણે એમ કીધું, प्रभु की माया जानो, माता जैसी माया मानो. प्रभु की माया जानो, माता जैसी माया मानो. प्रभु की प्रभु की माया जानो, माता जैसी माया मानो. जिलसो नहीं, जिलवानो जिलता हूँ. प्रभु की माया जानो, माता जैसी माया मानो. मतामती नहीं ताणो, ये मतामती नहीं ताणो. प्रेम से मनाना हरि गुण गाना, 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 हरि गुण गाना हो.
प्रभु की ये माया जाल, फसेवा के बुरे हाल। प्रभु की प्रभु की ये माया जाल, फसेवा के बुरे हाल। सिर पे भमत काल, फंदे में न आना। हरि गुण गाना, हरि गुण गाना, हरि गुण गाना, हरि गुण गाना। हरि गुण गाना प्रभु रूप का धर ज्ञाना। हरि गुण गाना, प्रभु रूप का धर ज्ञाना। हरि गुण गाना, हरि गुण गाना। માયા જાળ છે. માયાને કોઈ જીતી શક્યું નથી. કોઈ નહીં, કોઈ નહીં. હા, માયાને ઓળખી ગયા, માયા એની માં થઈ ગઈ. માયા પછી એને સતાવ્યા નહીં. બોલો જય સિયારામ. આપણે હાલ્યા જતા હોય અને ઝાંઝવા બળતા હોય અને આપણે ગમે એવી તરસ લાગી હોય તો આપણે ઊભા રહી અને વોટર બેગ લઈને દોડી ખરા. બોલો ને, જાય અને ગાડીવાળો ગાડી ઊભી રાખી દે કે આપણી આરે સીટમાં પડકે બેઠા હોય કે આ પાણીનું અહીં સરોવર ભર્યું, લ્યો હમણાં વોટર બેગ ભરી આવું, તો આપણે તરત દાંત કાઢી કે રવા દે તો ઝાંઝવા બળે. ખોટું છે. દેખાય છે પાણી પણ તમે દોડતા નથી. કેમ? તમે જાણી ગયા માયાને. કળ્યો કોયડો કોડીને મૂલ. એટલે જાણવા જેવી અજાણ પાનભાઈ. હા બાપ, માયાને જેને જાણી લીધી એને માયા સતાવતી નથી. ઋતેર્થયત પ્રતિયેતન પ્રતિયેત ચાત્મની તદ વિદ્યાત્મનો માયામ યથા અભાસો યથા તમ. જે ચીજ હોય નહીં અને દેખાય આને દ્રશ્ય પ્રપંચ કહેવાય. ઘણું હોય પણ દેખાય નહીં. ઘણું હોય પણ દેખાય. બોલો પવન છે કે નહીં? બોલો ને, દેખાય છે? હોય દેખાય નહીં. અને ઘણું એવું હોય કે જેવું હોય એવું દેખાય નહીં. જેવું હોય એવું દેખાય નહીં. ભવાયા રમતા હોય અને એને મહિલાનો વેશ પહેર્યો હોય તો રાતે ભલભલા ભૂલ ખાઈ જાય. બાય માણસે જેવું હોય એવું દેખાય. આનું નામ માયા. યથા મહાંતિ ભૂતાની ભૂતેશુ. આમાં જગતનું વર્ણન કરતા કહ્યું કે ભૂતેશુ ચ્વાપ ચેષ્વનું પ્રવિષ્ઠાન પ્રવિષ્ઠાનય તથા તેષુ તેન. જગત તત્વનું વર્ણન કરતા કહ્યું કે જગતમાં કાર્ય કારણ ભાવથી જોવામાં આવે છે. આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જળ, જળથી પૃથ્વી,
આકાશાદ વાયો વાયોરગ્નિ અગ્નિ અદભ્ય અદભ્ય પૃથ્વી. આ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. પેલા આકાશ હતું. આકાશમાંથી આકાશાદ વાયુ વાયુ પ્રગટ થયો. વાયુથી અગ્નિ પ્રગટ થયો. અગ્નિથી પૃથ્વી. બોલો જય સિયારામ. અઘરું અઘરું લાગે. હું બહુ સીધું સમજાવું તમને, સાંભળો. બોલો જય સિયારામ. આપણે શાંત બેઠા છીએ ને, આકાશ તત્વ. ઉપર આકાશ, નીચે આકાશ. આકાશ તત્વ શાંત બેઠા છીએ. આકાશ. હા, શાંત બેસે એ આકાશમાં વિચરતો હોય એવું લાગે. અને એટલે દાસ સવાય ગાયું, એ ગગન ગઢ રમવાને આલો ગગન. અને વિનાશી પદને વિશે માનો, એ ગગન ગઢ રમવાને હાલો ગગન અને વિનાશી તત્વ વિશે મહાલો ગગન ગઢ રમવાને હાલો ગગન ધરણ કી જે 15 તિથિ છે. હા, પડવી. ગગનગઢ આકાશ. આકાશ એટલે તમે હમણાં ધ્યાનમાં બેઠા હતા, આકાશમાં આપણે બેઠા છીએ એ આકાશ. અને બેઠા છીએ એ આકાશ તત્વ. આકાશમાંથી વાયુ ઊભા થઈને દોડવા માંડ્યા એટલે શું થયું? ઊભા થઈને દોડવા માંડ્યા એટલે વાયુ પ્રગટ થયું. બોલો જય સિયારામ. એ સમજાણું. અમે નાના હતા ને ત્યારે ફરફરિયા બાવળના હુણામાં નાખી અને પછી લઈને દોડીએ એટલે ફરે. કારણ કે તમે દોડો એટલે વાયુ તત્વ પ્રગટ થાય. આકાશાદ વાયુ. ઊભા થઈને દોડ્યા એ વાયુ. અને દોડ્યા એટલે શું થયું? દોડ્યા એટલે શ્વાસ ચડ્યો, અંદર ગરમી થઈ, અગ્નિ તત્વ. આકાશાદ વાયો વાયુર અગ્નિ, અગ્નિ તત્વ ગરમી થઈ. અને ગરમી થઈ એટલે શું થયું? પરસેવો પડ્યો, એ જળ તત્વ લ્યો. આકાશાદ વાયુ વાયુર અગ્નિ, અગ્નિ અદભ્ય. અને પરસેવો પડ્યો એ જળ તત્વ. અને પરસેવો પડ્યો એમાં ધૂળ ઉડી હતી. એ ધૂળ ઉડી હતી એ પરસેવાને ચડી એટલે એ પૃથ્વી તત્વ લ્યો. આ પૃથ્વીની ઉત્પત્તિ. પિંડે સો બ્રહ્માંડે. ભાગવત યાદ કે છે, અઘરું નથી. ગોળ શીકણો નહોતો, આપણે બધા સોળીને કરી નાખ્યો.
છે નહીં, પણ જેના હાથમાં આવ્યું મીંડ્યા છોડવા એટલે ચીકણું નથી. છેલ્લા શ્લોકમાં કહ્યું એતાવદેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુ આત્મન અન્વય વ્યતિરેકાભ્યામ યત્સાદ સર્વત્ર સર્વદા. જો અન્વય અને વ્યતિરેક આપણે શરૂઆતમાં જન્માદ્યશ્યત એ શ્લોકમાં એની વ્યાખ્યા કરતા ત્યારે સમજાવી ગયા. અન્વય અને વ્યતિરેક વેદાંતના શબ્દો છે. એકના હોવાથી, એકના દેખાવાથી બીજાના હોવાનો અહેસાસ થાય એનું નામ અન્વય, અને એના એકના અભાવથી ન દેખાય એટલે બીજો નથી એમ નક્કી થાય, આનું નામ વ્યતિરેક. બોલો જય સિયારામ. અંજવાળું હોય એટલે આપણે નક્કી કરી લઈએ કે સૂરજ જે છે અંજવાળું છે ને, સૂરજ દેખાતો નથી પણ અંજવાળું દેખાય છે. સૂરજ આટલું વાદળું આવી ગયું છે, સૂરજ નથી દેખાતો પણ અંજવાળું છે, માટે દિવસ છે, માટે સૂરજ છે. અંજવાળાને જોઈ અને સૂરજની કલ્પના થાય કે એની હાજરી છે. ધુવાડાને જોઈ અને અગ્નિની કલ્પના થાય. ડુંગર ઉપર ધુવાડો ઉઠતો હોય એટલે આપણે ક્યાંક આગ લાગી, કંઈક હળગ્યું. અગ્નિ દેખાતો નથી પણ ધુવાડો. અંધારું થઈ જાય એટલે આપણે જ કહીએ સૂરજ આથમી ગયો, સૂરજ દેખાતો નથી. અન્વય વ્યતિરેકાભ્યામ. અને કાર્યકારણ ભાવથી વિચાર કરવાનો. કાર્યકારણ ભાવથી એટલે કે કોઈ પણ કાર્ય કારણ વગર થતું નથી, અને કોઈ પણ છે એટલે કોઈ બનાવ. ઉભા રહો વળી પાછો ફૂલ લઉં. બોલો જય સિયારામ. આ શું છે? બોલો ને, આ શું છે? ફૂલ. હવે આ ફૂલનો આ બનાવ્યો હાર, બરોબર? આપણને ફૂલ દેખાય છે, હાર દેખાય છે, દેખાય છે ને? એનો અર્થ એમ થયો કે હાર બનાવનારું કોક છે, આ ફૂલ ઉગાડનારું કોક છે. કોઈ કે પોતાના બગીચામાં કોઈ માળી હશે, એણે બગીચામાં આ ફૂલ ઉગાડ્યું છે. ફૂલ છે માટે ફૂલને ઉગાડનારો કોક હશે. દેખાય છે ફૂલ પણ ફૂલનો ઉગાડનારો કોક હશે. હા, બોલો જય સિયારામ. એ સમજાણું? સમજાય છે ને? વસ્તુ છે તો એને બનાવનારો કોક છે. એમ આ જગત છે તો આ જગતને બનાવનારો કોક છે. આ સૃષ્ટિ છે તો સૃષ્ટિનો ઘડનારો કોઈ છે. દુનિયા છે તો દુનિયાને બનાવનારો કોક છે. ઈશ્વરની સત્તા એને સમજવાની કોશિશ કરવી. બસ ચતુશ્લોકી ભાગવત અને પછી આવો ત્રીજા સ્કંદમાં પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે પરમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંદ. બોલીએ બાલ કૃષ્ણલાલ કી. હરે વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી જમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી જમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી મહારાણીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી મહારાણીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી જમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી. મહારાણીની બલિહારી. મહારાણીની બલિહારી.
ત્રીજો સ્કંદ એના 33 અધ્યાય છે. સર્ગલીલા એવું મહાપુરુષે આ સ્કંદનું નામ આપ્યું છે. અને ભગવાનના સ્વરૂપમાં ભગવાનનો દક્ષિણ બાહુ તૃતીય સ્કંદ છે. રાજા પરીક્ષિત કથા શ્રવણ કરે છે. સુખદેવજી મહારાજ એને સંભળાવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન એવ મેં તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્યા સ્વગ્રહમ રદ્ધિમત. એ રાજા પરીક્ષિત, તમે જે સવાલ પૂછો છો ને એવા જ સવાલ તમારા દાદા વિદુરજીએ મૈત્રેય મુનિને પૂછ્યા હતા. હવે પોતાના કુળની વાત આવે, પોતાના દાદાની વાત આવે એટલે માણસને એમાં બહુ રસ પડે. મારા દાદા કે હા, તો એ કથા મને વિસ્તારથી કહો. બોલે રાજન એવું બન્યું. હા, રાજાએ કીધું કે કુત્ર શત્રુ ભવતા મૈત્રેયના સંગમાં. વિદુરજી ને મૈત્રેય ક્યારે મળ્યા હતા? કદાવા સ્વસંવાદ, એનો ક્યારે સંવાદ થયો? એતદ વર્ણન પ્રભો, એનું મને વર્ણન કરો. આ મને સંભળાવો. સાંભળ રાજા, મેં કહ્યું ને ભાગવતજીના 18,000 શ્લોક, એમાં એક એક શ્લોક એની વ્યાખ્યા કરીને તો સંભળાવાય નહીં, એટલે વાર્તાના રૂપમાં સંભળાવવું પડે, જલ્દી સંભળાવવું પડે. અમારા ગુરુજી એમ કહેતા હતા કે કથા રોચક હોવી જોઈએ અને પ્રેરક હોવી જોઈએ. કથામાં ઊંઘ આવે એ સદભાગ્ય કહેવાય. હુઈ જવાનું, તમને છૂટ છે હુઈ જવાનું. પણ ડોંગરે બાપા એમ કહેતા કે કથામાં આવે અને જે હુઈ જાય ને એની બાજુવાળાએ એને જગાડવું જોઈએ, અને જો ન જગાડે તો એને એરુનો અવતાર આવે. આવું બાપા કહેતા, ડોંગરે બાપા. કોઈને ન ગમ્યું હોય તો એને કાગળ લખજો. હું આમાં છે, હું તો ખાલી સમાચાર આપું બાપાના. જો હુઈ જવું સારી વાત છે, એટલે તમારી બાજુમાં કોઈ સૂતું હોય ને તો જગાડજો, પણ જગાડીને કહેતા નહીં. હા, નહીંતર એ સ્વીકારશે નહીં કે મને ઊંઘ આવી ગઈ હતી. હા, એ સ્વીકારશે નહીં. એ તરત કહેશે શું છે, તમે કહો આંખ બંધ કરીને સૂઈ ગયા છો તો એ તરત કહેશે હું સૂઈ ગયા. આંખ વીંચીને હું ધ્યાનમાં હતો અને હું કથા ભગવાન મળવાની તૈયારી હતી, ત્યાં જ મને જગાડી દીધો તમે કે જગાડી દીધી. એ સ્વીકારશે નહીં. મને ઊંઘ આવી ગઈ એવું સ્વીકારશે નહીં. આ સ્વીકારવું એ બહુ મોટી વાત છે. જેવા છે એવું સ્વીકારી લેવું ને એ બહુ મોટી વાત છે. આ હું ને મન હવા શેર, આમાં અદવાલ કોઈ ઓછું નહીં. આ તો હું પદ લઈને હાલી દુનિયા બધી દાદવા. એ રાજન સુખદેવજી મહારાજ કે છે કે દુર્યોધન પાંડવોની ઉપર બહુ જુલુમ ગુજારવા માંડ્યો. સુખદેવજી કહે છે યદા તુ રાજા સ્વસુતાન સાધુન પુણ્યન ધર્મેણ વિનાશ્ચ દ્રષ્ટિ. ધૃતરાષ્ટ્રને નજર નહોતી, આંધળો હતો. ધૃતરાષ્ટ્ર પોતે આંધળો હતો, એ આંખોથી જ નહીં અંદરથી પણ આંધળો હતો. અંદરની આંખો એની કોણે ફોડી નાખી હતી? એની મમતા, એના મોહે. પુષ્ણન ધર્મેણ વિનાષ્ટ દ્રષ્ટિ. હા, ગિરિરાજ ધરણ કી જય. બેજા તું બેજા ધરતી. આમ સ્વાગત કરીને એમને બહેને આય બહેને આન કરો આવો બાપા, પધારો પધારો, આવો આવો આન કરો આવો. વાંધો નહીં, ગમે ને બેવ બાપા, બેવ બાપા. આપ આવ્યા અમારી શોભા વધી.
पुष्णन्न धर्मे विनाश्य दृष्टि भारतुरविशिष्ट सुतान विवुंदन प्रवेश लाक्षा भवने दद પાંડવોને લાખાગ્રહમાં બાળ્યા ભીમને ઝેર દીધું યદા સભાયામ કુરુદેવ દેવ્યા સભાની વચ્ચે દ્રૌપદીને લાવી એના વસ્ત્રહરણ કર્યા કેશાભિમર્શ સુતકર્મ ગહ્યમ પણ શું થયું નવારયામાસ નૃપ સુશાસ્વા ધૃતરાષ્ટ્ર એને દુર્યોધનને રોક્યો નહીં ક્યારે રોક્યો વાર્યો નહીં બેટા આવું ન કરાય એમ કીધું બાપ પાંડવોને જુગાર રમાડ્યા જુગારમાં પાંડવોને વનવાસ દગો કર્યો અને એટલે આ વિદુરજી સહન ન થયું એક દિવસ વિદુરજી આવી અને ધૃતરાષ્ટ્રને કહે છે કે મોટા ભાઈ પુષ્ણન ધર્મેણ વિનશ્ય દષ્ટિ મારું 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 ઈ માણસના વિવેકની દ્રષ્ટિને આંધળો કરી નાખે મારું 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 ઈ માણસને આંધળો કરી નાખે અમારું છે અમારું છે અમારું છે અમારું છે આ મારા છે દુર્યોધન મારો છે અને જુઓ જ્યારે જ્યારે માણસની વિવેકની દ્રષ્ટિ ફૂટી જાય ને ત્યારે સમજવાનું એના નિવેદનો બદલાઈ જાય બોલો જય સિયારામ એના નિવેદનો બદલાઈ જાય મારા પણ ન હોય ને ત્યારે નિવેદનો જુદા હોય સાંભળજો પાડોશીનો છોકરો પરીક્ષામાં નાપાસ થાય તો આપણું નિવેદન એવું હોય નાપાસ જ થાય ને રખડાવ નિહાળે જાય નહીં પીરિયડ ભરે નહીં ભણે નહીં એટલે નાપાસ જ થાય ને આવા ને આવા એમ આપણું આવું નિવેદન હોય અને જો આપણો છોકરો નાપાસ થાય તો આપણું નિવેદન ફરી જાય આજકાલના માસ્તર ભણાવે ક્યાં હરામનો પગાર ખાય આપણો છોકરો નાપાસ થાય તો ઈ નિવેદન ફરી જાય મારો આ મારા પણ આવ્યું એટલે નિવેદન ફરી ગયું દ્રષ્ટિ આંધળી થઈ ગઈ મારો મારું 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 દુર્યોધન મારો દીકરો છે એટલે એને કઈક વિદુરજી કે છે કે મોટા ભાઈ બીજું બધું ઠીક પણ જરાક આ ધ્યાન દેવા જેવું છે કે દુર્યોધનને કયો હવે હદ થઈ છે અને અસત્યની આયુષ્ય લાંબી ન હોય અસત્યની આવરદા લાંબી ન હોય અસત્યની આવરદા બહુ ટૂંકી હોય માટે હું વિનંતી કરું છું કે તમે દુર્યોધનને રોકો એને વારો એને રોકો એને વારો એને કહો ધૃતરાષ્ટ્ર કે છે ધૃતરાષ્ટ્ર એની વાતને સાંભળતા નથી એ બીજી વાત કરવા માંડ્યા ધૃતરાષ્ટ્ર એમ કે છે કે વિદુર તારા મહેલમાં કઈ ખામી હોય તો બોલ તારા મહેલમાં કઈ ખામી હોય તો બોલ તને કઈ જોઈશ તારે કઈ ઘટે છે એ વિદુરભાઈ તમે બોલો ને ઓલામાં ધ્યાન નથી રહેતો આંધળો છે સાંભળતા શીખવું ધૃતરાષ્ટ્રનું થઈ જવું અને બરોબર એ વખતે વિદુરજી આ વાત કરે છે એ વખતે બરોબર દુર્યોધન દુશાસન દંતવક્ર શકુની કર્ણ આ બધી ચંડાળ ચોકડી ની આવી અને એને સાંભળી લીધું
અને એણે તરત આવીને કીધું કે પ્રણામ પ્રણામ. પછી કહ્યું કે વિદુર કાકા, તમે અમારા મંત્રી છો, અમે તમને મંત્રી પણ આપ્યું છે, અમે તમને એવો, અને મહાભારતમાં વર્ણન છે કે દુર્યોધન કરતા હવાયો વિદુરજીનો મહેલ હતો, વડીલ છે. કાકા, રાજ અમારું છે, તમે અમારા મંત્રી છો, અન્ન અમારું ખાવાનું, અને વખાણ પાંડવોના કરો છો. અને પછી માણસને ક્રોધ આવે ને ત્યારે હું બોલે એ કઈ નક્કી નહીં. જ્યારે માણસને ગુસ્સો આવે ને ત્યાર પછી શું બોલે એનું એને ભાન ન રહે, ભાન ન રહે, માણસ ગાંડું થઈ જાય. અને જ્યારે વાત હોટે ચડી જાય, આહા, વિદુરજી એની સહનશીલતાની મર્યાદા આવી ગઈ એટલે એને તરત પોતે માથેથી પાઘડી ઉતારી નાખી, કેડે મંત્રીપણાનો પટ્ટો બાંધ્યો તો એ કાઢી નાખ્યો, હથિયારો હતા એ મૂકી દીધા ને મૂકી દીધા. એ આ તારું રાજ, આ તારો મહેલ, આ તારું મંત્રીપણું, આ બધું મૂકી અને હું જાઉં છું. વિદુરજી હાલતા થઈ ગયા, કોઈ એને રોક્યા નહીં, કોઈ એને રોક્યા નહીં. વિદુરજી મહેલમાં આવ્યા અને પોતાની પત્નીને કીધું, હાલો. ક્યાં? એટલે કહ્યું કે મેં મંત્રીપણાનો ત્યાગ કર્યો છે, યમુનાજીને કિનારે એક ઝૂંપડી બાંધી અને મારે રહેવાનું છે, મેં એવું નક્કી કર્યું છે. સુલભાજી કે છે, હું તમારી ભેગી આવીશ. ભારત વર્ષની આ મહિલાઓ એટલા માટે વંદનીય છે. હમણાં છાપામાં એક ઘટના આવી, સુરતની ઘટના છાપામાં આવી. છાપો મારીને આવે ને તમે વાંચ્યું કે એક ભાઈ કાઠિયાવાડનો, અને સુરતમાં ખૂબ મંદી એટલે એનું બરાબર હાલતું નહીં હોય, એમાં અહીં વરસાદ પાણી હારા થયા એટલે ઘરવાળીને એને કીધું કે આપણે 18 વીઘા જમીન છે અને આપણે વ્યાજે ગામડે, ત્યાં આપણા ઘર પોતાના છે અને ત્યાં રહી આપણે. અને ઓલી ગળે ફાંવ ખાઈને મરી ગઈ, એ કે ગામડે નથી જવું, ગળે ફાંવ ખાઈને મરી ગઈ. અમે વાંચ્યું, બોલ્યો, ગળે ફાંવ ખાઈને આત્મહત્યા કરી લીધી. મેં આમ કોઈને કીધું નથી, અને પણ મારા મનમાં થયું એ હું તમને કહું. તમે કોઈને કહેતા નહીં, આવું કોઈને કહેવાય નહીં. મેં કીધું કે ફાંહો ન ખાઈ ગયો ને તો આને દઈ દેવો જોઈએ. આવી બાઈ અર્ધાંગીની છે, એને તો પોતાના પતિ રામે એમ કીધું કે વનમાં જવાનું છે, અને સીતા એની હારે વનવાસમાં તૈયાર થઈ ગઈ. સ્ત્રીઓનો ધર્મ શું છે? અને આ હથેળીમાં, હા, પણ હવે શાકભાજી લેવા જાય પાણીપુરી ખાઈને આવે, એ અહીં ગામડામાં તો હોય નહીં, એને સુરતમાં મળે સ્કૂટીને. બાપ, સહિષ્ણુતા વહી જાય, વ્યવહારિકતા વહી જાય, સમજ વહી જાય, અને ભોગ તરફ દ્રષ્ટિ થાય ત્યારે જીવન બરબાદ થાય. મરી ગઈ તો મરી ગઈ, લ્યો, એના જીવની ગઈ છે. એ બધા ઘડી કામ આમ કર્યું છે, પછી બીજી ગોત છે, બીજું શું? એમાં સમાજને કોઈ નુકસાન ન થયું, એ જીવને થયું. એને હાથ બહુ એવા લેવા પડશે, એને હાથ બહુ એવા લેવા પડશે. આત્મહત્યા ન કરાય. આત્મહત્યા ઈ કરે જે ભાન મઠું હોય, ઈ કરે. થોડીક જેને સમજણ હોય, થોડીક જેને ગુરુગમ હોય, એ આત્મહત્યા કરે. લ્યો, બાપ, અને એમાંય માતાઓ માટે તો અરે ખૂંદી રે ખમે
માતા પૃથ્વી કેવી ધીરજ. આ ખાડો ગાળો પણ ખાડો ગાળો, હાથમાં ડબલું લઈને આ બેસી જાઓ પણ બેસી જાઓ, ગંદકી કરો. એક ખૂંદી રે ખમે માતા પૃથ્વી, ખૂંદી રે ખમે માતા પૃથ્વી. અને વાડી ખમે વનરાય, એવા વેણ રે કવેણ મારા સંતો ખમે. નિરતો સાગરમાં સમાજ રે, એ લાવો રે ઉઠીને તારા ખૂને. મારા ગુરુ હાથ રે. ઓછો ફાયદો રાખો, આનો મોટો રાખો. કથાનો કાર્યક્રમ છે, સંગીત તો નહીં. હા, ગિરિરાજ ધરણ ધરણ કી કી જય. બાપ ખુંદી રે ખમે માતા પૃથ્વી, વાડી ખમે વનરાય, વેણ કવેણ મારા સંતો ખમે, નીર સાગરમાં સમાય, લાવો રે કૂંચીને તાળા ખોલીએ. ધર્મનું પહેલું લક્ષણ જ ઈ છે, ઘૃતિ ક્ષમા દવો હસ્તેમ ચ. ધર્મનું પહેલું લક્ષણ છે ધારણા, ધીરજ. જેનામાં ધારણા નથી, જેનામાં ધીરજ નથી, ધૃતિ. બાપ એટલે પહેલી ધીરજ. જમનાજીની કિનારે આવી અને વિદુરજીએ એક ઝૂંપડી બનાવી, 15 કેરા બનાવ્યા. 15 કેરા. ધતરાષ્ટ્ર છાનો માનો મળવા આવ્યો. દીકરાની બીક લાગી. બાપને વિદુર ભાઈ અહીં કઈ જરૂર હોય કે જેવો. વિદુર કે કાંઈ જરૂર નથી મોટા ભાઈ, આપ મજા કરો જાઓ. 15 કેરા એમાં તાંદળીઓ વાવ્યો અને વૈષ્ણવ ઘી બનિહારી જબ દેખો તબ તૈયારી, ક્યારેય નવરાજ નહીં. હા, એમાં કોદરી વાવે, તાંદળીઓ વાવે, એને ઉગાડી અને પછી ઠાકોરજીની સેવા, એવા ભગવાનના શ્રૃંગાર કરે. બે જણા કીર્તન કરે, પગે ઘૂઘરા બાંધ્યા હોય, હાથમાં કેડતાલ રહી ગઈ હોય, એવા કીર્તન કરે, એવા કીર્તન કરે. એવા 12 વર્ષ હોયા ગયા. 12 વર્ષે કલ્પ પૂરો થાય. ભગવાનનું ભજન કરતા કરતા 12 વર્ષ હોયા ગયા. પણ એ પાંડવોનો વનવાસ પૂરો થઈ ગયો. પાંડવોનો વનવાસ 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો ગુપ્તવાસ પૂરો થઈ ગયો. પાંડવો આવ્યા વિદુરજી ઝૂંપડીમાં. પાંડવોએ વિચાર કર્યો કે હવે રહેવાની તો કંઈક વ્યવસ્થા કરવી જોઈએ ને. એટલે દુર્યોધનને કહી જાદુ નહીં 4 ગામ આપી દે. એટલે અમારું હાલ છે. તો કોઈને દૂત બનાવીને મોકલીએ. કોને? ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ. એને કહ્યું કે હું જાઉં છું
અને ભગવાન કૃષ્ણ એણે હસ્તિનાપુરમાં ખબર મોકલી કે હું પાંડવ પક્ષનો દૂત બની અને તમારા ભાઈઓની વચ્ચે જે વૈમનસ્ય છે એને મટાડવા માટે હું દૂત બનીને આવું છું. દૂત બનીને આવે છે દ્વારકાનાથ. 15 દિવસ, અને 15 દિવસથી હસ્તિનાપુરમાં તડામાર તૈયારીઓ કરે છે દુર્યોધન કૃષ્ણને વાલો થવા માટે. એવો દેખાવ કરવો છે. 56 ભોગ બનાવ્યા, એવા એવા હલવાઈઓ મથુરાથી બોલાવ્યા જે મીઠાઈઓ બનાવવામાં સ્પેશિયલ હતા. હા, એવા કે જેના નામ હતા હા રાધેના પેંડા. 56 ભોગ. વિદુરના પત્ની વિદુરજીને કહે છે, સાંભળ્યું સાંભળ્યું? હા, પેલા ઘરવાળી છે ને એ ઘરવાળાનું નામ નહોતી લેતી. એ સાંભળ્યું એમ કે એટલે એ 500 માણસની વચ્ચે બેઠો એ જ સાંભળે, એ એકલો સાંભળે, એ જ જવાબ દે કે હા હા બોલો બોલો, સાંભળ્યું એમ. હવે તો કાંઈ કીધાની વાત નથી. ચંદુલાલ નામ હોય તો એની ઘરવાળી કે ચંદુ, અને પાળેલું કૂતરું પૂંછડી પટપટાવતું આવે એમ આવે માળો. ચંદુ આવે એમ લટર પટ. અરે હા રડી ગયો તને, ઘડીક બે પાણી પી લે. દોડતો આવે. અમારે એક સાહિત્યકાર બહુ સારી વાત કરી, એ કે એ રિમોટ કંટ્રોલ છે ને એ આ બહેનોની શોધ છે, આજકાલનું થોડું છે. 5000 માણસની સભા બેઠી હોય અને એમાં એ બેન આ બાજુ આવી ઊભી થઈ સભામાં જઈને આમ કરે ને એટલે ઓલો ઊભો થઈને ઘર ભેગો થઈ જાય. કેવું રિમોટ કંટ્રોલ તોડી નાખે એમ. એક મજાની વાત, બહેનોએ કક્કાના અક્ષરમાં ઈ પસંદ કર્યો. અમારા ઈ છે. આ કોણ છે? મારા ઈ, મારા ઈ. ઈ એટલે ઈશ્વર, અમારો ઈશ્વર, મારો પરમાત્મા. કેવું? હા, નહીતર એમાં ઢોય આવે ને કક્કામાં તો. આ કોણ છે? કે અમારો ઢો છે. અને હોય જ લગભગ જ હોય. એક નવી પરણી અને વહુ આવી, હાહુ જૂના જમાનાની, એટલે વારે વારે વહુ એના વરનું નામ લઈને બોલાવે. હા, એટલે એનું નામ જનક છે. તો એની હાહુએ કીધું કે બેટા અમે જૂનવાણી થઈ ને, તું વારે વારે તારા વડનું નામ લઈને બોલાવશ ને એ બરોબર વ્યાજબી નહીં, માટે બોલાવું નહીં. ગામડામાં સવારમાં ઓલી સાસ ફેરવી અને ત્યાં ઉપર માખણ તરે, એટલે એની હાઉની ભાઈને કે સાસુજી શું આ તમારા ભાઈ તમારો દીકરો સાસમાં તરે છે, ઉતારી લ્યો ને. માખણલાલ નામ હતું ને. એ નામ લેવાનું તમે ના પાડી શકે. સમજવું ને, યથાર્થ સમજવું એ ઘણું અઘરું છે. જેમ છે એમ સમજાવવું. એક પાડોશમાં બેન રહેતા હતા, તે મંદિરે જાય, એ કે હા બેન હાલો ને મંદિરે. તો ઓલી પાડોશણ એમ કે નહીં હું બહુ બિઝી છું. હા, હું બીજી છું. એ ઓલી હાથ પડે કે હાલો ને મંદિરે જઈ દર્શન કરવા. તો પણ હું બીજી છું.
ઓલી ઊભી ઊભી કહે છે કે 3-4 દિવસે તમે કહો છો કે હું બીજી છું, પણ તમે બીજી છો, હું ત્રીજી છું તમારા ભાઈને, તોય જાવ છું, લ્યો તોય મંદિર જાઉં, એમાં હું વાંધો? હાલો હાલો, બીજા હોય તો હું બીજી હોત, હું ત્રીજી છું. કીધું કાંઈ સમજ્યા કશું. વિદુરજી ને એના પત્ની કે છે, સાંભળ્યું? વિદુરજીએ કહ્યું, હા ભાગ્યવાન, કહો. વિદુરના પત્નીની આંખમાં જળજળી આવી ગયા હો, એટલું કહેતા કહેતા કે હા દ્વારકા નાથ આવે છે, ભગવાન કૃષ્ણ પધારે છે, સાંભળ્યું? વિદુરજી કે હા હા, મારી પાસેથી બધા મથુરાના હલવાઈઓના એડ્રેસ લઈ ગયા દુર્યોધનના માણસો. કેમ? તમે કેમ આમ પૂછો? વિદુરના પત્ની કહેવા લાગ્યા કે બીજું બધું ઠીક, પણ મારા મનમાં એમ થાય છે કે ભગવાનની સેવા કરી અને બાળભોગ તો રોજ ધરાવું છું, પણ મનમાં એમ થાય છે કે હું પીરસતી હોઉં અને મારો ઠાકોરજી જમે, આવું ન થાય? અરે એવો રે દિવસ તો મારે ક્યારે આવશે, આનંદ ભરીને નિરખું હું નંદલાલ જો, મારે એવો રે દિવસ તો ક્યારે આવશે, હું પીરસતી હોઉં અને દ્વારકાનાથ જમતો હોય, એવું ન થાય? આપણે એને નોતરું દઈએ. વિદુરજી દાંત કાઢવા માંડ્યા. એટલે વિદુરની પત્ની કહે છે, તમે કેમ હસો છો? વિદુરજી કહે છે કે આપને ખબર છે શું? 15 દિવસથી દુર્યોધને હલવાઈઓ બેસાડ્યા છે, 56 ભોગ એના રસોડામાં તૈયાર થાય ભગવાન કૃષ્ણને જમાડવા માટે, એના સ્વાગત માટે. એ ક્યાં 56 ભોગ? અને આયા કૃષ્ણને આપણે નોતરું દીધું હોય તો બેહારીએ ક્યાં? એક આસનીય હારું નથી. આપણે તો દર્ભના આસન ઉપર બેસી અને ભજન કરીએ છીએ અને ઘાસની પથારીમાં સૂઈ જઈએ છીએ. બિહારી વિદુરના પત્ની કે છે, હા હા એ વાત બરોબર છે, મારા ઠાકોરજીને કષ્ટ ન પડવું જોઈએ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો, પણ જોજો સમાધાન એ સેટિસ્ફેક્શન નથી, સમાધાન એ પરિતૃપ્તિ નથી. સમાધાન કર્યું પણ જે બન્યું હોય તો બન્યું જ, એ ખટકો તો રહી જ જાય. માટે સમાધાન કરવાનો સમય ન આવે એવું ભગવાનની પાસે માગજો કે આપણને એવું જીવતા શીખવાડે, આપણે એવું જીવીએ. કાંઈ વાંધો નહીં, ઠાકોરજીને કષ્ટ ન પડવું જોઈએ, પણ આજ એમ થયું કે આપણે ગરીબ સહી એટલે ભગવાન નહીં આવે, એટલે નહીં આવે. અને આજ દ્વારકાનાથ આવે છે હો આજ. અને હસ્તિનાપુરમાં આખા નગરને શણગાર્યું છે, ધજા, પતાકા, તોરણ, બજારોમાં પાણી છટાઈ ગયા છે અને આમ વાટ જોવાય છે. અને આજુબાજુના ગામડેથી લોકો ટોળે વળીને હલો હલો કૃષ્ણ આવે છે, કૃષ્ણ આવે. અત્યારના જમાનામાં આપણા ગામમાં કોક એક પ્રધાન આવતો હોય તો આખા ગામમાં કેટલું માણા ભેગું થઈ જાય. એ જમાનામાં દ્વારકાનો રાજા અને હસ્તિનાપુરના રાજાના ઘરે મહેમાન થાય. કેટલાય રાજાઓને નિમંત્રણો આપ્યા છે. શૈલ, ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણગુરુ, આ બાજુ દ્રુપદ, બધા રાજાઓના સિંહાસનો નખાઈ ગયા. કચેરી આમ ગોઠવાઈ ગઈ છે, વાટો જોવાય છે, કૃષ્ણ આવે છે, કૃષ્ણ આવે છે, કૃષ્ણ.
ગામને પાદર તંબે થઈ અને બધા ઊભા છે. અને એ વખતે ફોનની સગવડતા નહોતી. એક ઘોડેસવાર આવ્યો અને ઘોડેસવારે આવી અને ખબર આપી કે સીમાડે કૃષ્ણનો રથ પહોંચી ગયો છે અને હમણે અડધો એક કલાકમાં અહીં પહોંચી જશે. હા, અને બધા એ કૃષ્ણના જે માર્ગેથી આવવાના છે ને વાટ જોવે ધૂળની ડમરીઓ ઉડવા માંડ્યો. ઓ આવે, ઓ આવે, હું સાથે જઈને જોવે ધૂળની ડમરીઓ દેખાય છે. રથ દોડ્યો આવે છે અને બાગડતા 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 ઘોડા દોડ્યા આવે. અને એ ધૂળની ડમરીમાંથી સોનાનો રથ પ્રગટ થયો અને રથમાં દ્વારકાનાથ બિરાજ્યા છે. બોલીએ દ્વારિકાધીશ. અને રથ આવ્યો. આહા, હડીબાંગ હડીબાંગ વાજા પડઘમ વાજવા લાગ્યા. ટે 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 શરણાઈઓના સુર વાગવા માંડ્યા. બધા બ્રાહ્મણો ભેગા મળી શશીના ઇન્દ્રો રદ સ્રવાહ શશીના મોઘા લોકો તંબે થયા છે. એ કૃષ્ણ પધાર્યા પધાર્યા, હમૈયા થાય, સ્વાગત થાય. મોતીડાના થાળ ભર્યા, ફૂલડાના થાળ ભર્યા. અવાજ ઓછો રાખવાનો, આનો અવાજ ઓછો, વાયોલિનનો અવાજ ઓછો રાખો. આ કથા છે યાર, એનો પ્રોગ્રામ નથી. વારે વારે તમને કીધું. હા, એને કયો ઓછો રાખો, ધીરુભાઈ ઓછો રાખો અવાજ. હું ખોવાઈ જાઉં છું યાર, માથું ફાટી જાય. આટલું બધું મારે કહેવું પડ્યું યાર, ઈશારામાં સમજી જાઓ. કથા છે આ, સંગીતનો પ્રોગ્રામ નથી યાર. મારું મૂડ ખોવાઈ જાય છે, વધારે પડતું છે. હા, કેટલો મૂડ હતો મને આ સંગીત. કથામાં સંગીત પૂરક છે, સંગીત વધારે નહીં હોવું જોઈએ. અને કોઈ તમને કહેતો હોય મારું વધારો, એનું હાવ બંધ કરી દેજો, એને કાઢી મૂકજો. બરાબર. કથા સંગીત છે, પૂરક છે. કથા મહત્વ છે, મુખ્ય વસ્તુ આ છે. આમાં લખ્યું છે કથાનો પ્રોગ્રામ. હા, સંગીત બરોબર છે કે આપણને આનંદ આવે. સંગીત દ્વારિકાધીશ અને હામિયા થાય છે હસ્તિનાપુરની બજારમાં. આમ ટૂંકમાં હવે એ મૂળ ગયો. ભગવાન કૃષ્ણ પધાર્યા. હવે એ નો આવે, એ ઓલું અવતાર આવે. અમને યાર અહીંયા અવતાર આવે. અહીંયા અમે પોથી ઉપર બેઠા હોય ને ત્યારે અવતાર આવે. પણ આ લોકો હું અમને નથી ખબર નથી. સંગીત માથું ફાડી નાખે એવું નહીં હોવું જોઈએ. અને કોઈ કહેતું હોય મારું વધારો હોય એને કહેજો કે આટલું જ રહેશે, વગાડ કરતા મધુરું લાગવું જોઈએ. કાન ફાડી નાખે એવું નહીં, મધુરું લાગવું જોઈએ માપથી. હવે મને બહુ ખરાબ લાગે. આ મારો મૂડ એવું ગયો ને બોલાઈ ગયો મારે. પણ શું કરવું, મને બહુ ડિસ્ટર્બ થયું હદ બાર. મેં 2-3 વાર ટકોર કરી. ટકોરમાં ઈશારામાં સમજ્યા નહીં કે ભાઈ આ મને બોલવા દો યાર, અને કા તમે વગાડી લ્યો. તો પછી આ લાઈવ થાય છે પાછું એમ. હા, ધીમું ધીમું મધુરું મધુરું વાગતું હોય. આમ આ કઈ કોઈ ડાયરો કે મનોરંજન પ્રોગ્રામ, આ કથાનો પ્રોગ્રામ છે. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી જમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી જમુનાજીની
વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી મહારાણીની બલિહારી યમુનાજીની બલિહારી મહારાણીની બલિહારી હરે વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી દ્વારિકાધીશ હસ્તિનાપુરના મહેલમાં સભા ભરાણી ભગવાન કૃષ્ણ પધાર્યા. એ કૃષ્ણની આટલી યાત્રા છે એમાં એટલી બધી ખૂબી છે એવું વર્ણન કરી કે આપણે આબે ત્યાં હોય ઉપસ્થિત હોય શબ્દ ચિત્રો છે પણ શબ્દ ચિત્રો રજૂ કરવા કે સાંભળવું માથું પાડી નાખ્યું યાર મૂળ. કારણ કે આ પ્રસંગો એક એક એવા છે. હા અને એમાં ઈ પ્રસંગ. હા બીજું આ કથા છે, આ નાટક નથી. હા મેં ઘણી કથામાં જોયું છે કે કથામાં કે ગંગાજીનો પ્રવાહ ત્યાં ઓલો વાજિંદ્ર વગાડે ખળખળ ખળખળ એટલે આ નાટક છે. આ સારું છે કે હવે સંગીત રાખે છે, નહીતર કથામાં સંગીત જ ન હોય. આ વળી હવે આ શરૂ થયું બધા રાખે છે સંગીત. શું કે હવે લોકો ના મન એવા થઈ ગયા કોઈને ખબર જ નથી કે શું કથા. અસ્તુ હસ્તિનાપુરમાં સભા ભરાણી ભગવાન કૃષ્ણ કહે છે. બધાના વક્તવ્ય થયા, આદર સત્કાર થયા, બધાની વાહવા થઈ અને પછી મહેમાનોનો સત્કાર, શિષ્ટાચાર, મર્યાદા આ બધું થયું. અને શિષ્ટાચાર પછી વિનંતી સાથે કહેવામાં આવ્યું કે ભગવાન કૃષ્ણને કે હવે આપ જે કારણથી પધાર્યા છો એ આપનું નિવેદન સાંભળવા માટે અમે ઉત્સુક છીએ. ભગવાન કૃષ્ણએ કહ્યું કે દુર્યોધન તમે ભાગ્યશાળી છો અને પાંડવોને બીજું કાંઈ જોતું નથી, એને ખાલી એક 4 ગામડા આપી દો. 4 ગામડા આપી દો એના ઉદર નિર્વાહ માટે. દુર્યોધન કહે છે કે હે કૃષ્ણ કોઈ કાંઈ બોલ્યું નહીં હો. કારણ કે જેનો આગેવાન આંધળો એનું કટક કુવામાં, ભીષ્મ પિતામાં ચૂપચાપ બેઠા છે, દ્રોણ ગુરુ ચૂપચાપ બેઠા છે. હા અનીતિ થાય છે જોઈ રહ્યા છે અને અનીતિનું પરિણામ શું આવ્યું? મહાભારત. કેમ કોઈ બોલ્યું નહીં? કારણ કે બધાને દુર્યોધનની બીક લાગતી હતી. દુર્યોધન ભગવાન કૃષ્ણને કહે છે, ઘણી વાતો થઈ, મારે ઘણી વાતો કરવી હતી પણ વહી ગઈ મગજ. દુર્યોધન ભગવાન કૃષ્ણને એમ કહે છે કે મહારાજ એક 100 નાકા જેટલી જમીન ન મળે. એ કૃષ્ણ તમે દ્વારકાધીશ થયા, તમે દ્વારકાધિપતિ થયા, પરંતુ આપને એ ખ્યાલ નથી કે તમે છો યાદવ, ક્ષત્રિય નથી, રાજપૂત નથી. એટલે રાજપૂતોની ક્ષત્રિયની શું રીત હોય એ આપને ક્યાંથી ખબર હોય? એટલે આપ આમ કહો. ભગવાન કૃષ્ણએ કહ્યું કે બરાબર, તો તમે ક્ષત્રિય છો ને? બોલે હા. તો ક્ષત્રિયપણાની રીત તમે સમજાવો શું હોય, આપણે એ પ્રમાણે કરીએ. તો કે દુર્યોધન કહે છે કે મહારાજ ક્ષત્રિય ભીખ ન માગે, એ પોતાના અધિકાર માટે લડી લે, પોતાના અધિકાર માટે લડી લે, એ ભીખ ન માગે. ભગવાન કૃષ્ણનો હવે અવાજ બદલાણો. એણે કહ્યું
કે સાવધાન મહારથી દુર્યોધન, પાંડવ પક્ષે હું ભીખ માગવા નથી આવ્યો, અધિકારની ઉઘરાણી કરવા આવ્યો છું. પાંડવોએ મને ભીખ માગવા નથી મોકલ્યો, 4 ગામની ભીખ માગવા હું નથી આવ્યો, હું અધિકારની ઉઘરાણી કરવા આવ્યો છું. અને આપે કહ્યું ને કે ક્ષત્રિય તો પોતાના હક માટે લડી લે, જો ઉઘરાણી નહીં પતે તો યુદ્ધ આપો. પાંડવો લડી લેશે પોતાના હક માટે. અને નિર્ણય થયો મહાભારત, નિર્ણય થયો જો એક દુર્યોધનને કારણે. ભગવાન કૃષ્ણને કહ્યું મહારાજ રસોઈ તૈયાર છે, જરા જમીન. ભગવાન કૃષ્ણ કે મને ભૂખ નથી લાગી, મને ભૂખ નથી લાગી. એ હાલી નીકળ્યા અને પોતે પાંચ પગથિયા ઉતરી ગયા અને રથની પાસે આવી અને રથમાં બેસવાની તૈયારી કરે. એટલી વારમાં રથમાં બેસવાની તૈયારી કરે એટલી વારમાં દ્રોણ ગુરુ આવ્યા. અને દ્રોણ ગુરુ ભગવાન કૃષ્ણને કહે છે કે દ્વારકાધીશ, ઓહ ગુરુજી પ્રણામ પ્રણામ. દ્રોણ ગુરુને વંદન કર્યા. દ્રોણ ગુરુએ આશીર્વાદ આપ્યા, રાજતેજ વૃદ્ધિ પામો. અને પછી દ્રોણ ગુરુ પોતે બોલ્યા કે હું બ્રાહ્મણ છું ને એટલે શુકન અપશુકનમાં બહુ માનું. હા બોલો બોલો દાદા. કૃષ્ણ કહે છે કે મહારાજ ખાવાનું નામ લઈ, જમવાનું નામ લઈ અને પછી અન્નને તરછોડીને જાય એ અપશુકન કહેવાય. જરીક પણ અન્નનો આદર કરીને જમવાનું નામ લીધું અને પછી જીમ્યા વગર જાય તો એ અપશુકન કહેવાય. માટે હાલો આપણા ઘરે. ભગવાન કૃષ્ણ કહે છે કે નહીં દાદા ક્યારેક જરૂર આવીશું, પણ હું તમારા ગામમાં શુકન વાડે કરીને જ જઈશ. મને જમવાનું નહોતું મળ્યું, હું તમારા ગામમાં જમીને જ જવાનો છું. અને હમણાં હામૈયાની કથા આવતી ને ત્યારે હું કહેવાનો હતો કે દ્રૌપદી, અરે મગજ ઓલું થઈ ગયું મારું. વિદુરજી અને વિદુરજીની પત્ની એ ભીડમાં ઉભા ઉભા ભગવાન કૃષ્ણને કેવી રીતે આમંત્રણ આપે, મારે એ બધું કેવું. બેકગ્રાઉન્ડ મ્યુઝિક એવું હોવું જોઈએ. એને કહેવાય ચિત્રની પાછળનું જે બેકગ્રાઉન્ડ, હા એ ચિત્ર કરતા વધારે નિયમ છે. એ રૂણું લાગવા માટે ન હોય હાલે, માપ એકદમ. મને નોતરું મળી ગયું છે. અને આ વિદુરજી ને વિદુર પત્ની બંને ભગવાનની ધૂન કરતા હતા. અને એમાં ઝૂંપડીએ ભગવાન કૃષ્ણ આવીને ઉભા રહ્યા, ધૂન કરતા હતા. નામાચરણ વગરનું ભજન ક્યારે પૂરું થશે નક્કી નહીં. એટલે ભગવાન કૃષ્ણની જરૂર ખૂટી, એણે બાણને ટકોરા માર્યા. જુઓ આ બાણને ટકોરા માર્યા, આને ભક્તિ કહેવાય. વિદુરના પત્નીએ વિદુરજીના હાથ પકડી લીધા. સાંભળો, કોક આપણને અવાજ દે છે. ત્યાં અવાજ આવ્યો, વિદુર કાકા. અવાજ આવ્યો એટલે તરત એણે પોતે ઝૂંપડી ખોલી તો કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે શકૌતમ ભગવાન કૃષ્ણને જોયા અને વિદુર પત્નીને ચરણમાં ઢળી પડ્યા. આંખમાંથી આંસુડાની ધાર થઈ. ભગવાન કૃષ્ણ બે ખંભા પકડી એમને ઊભા કર્યા અને કહ્યું વિનંતી કરીને, માં મને ભૂખ લાગી છે, તમે નોતરું દીધું છે ને, ઘરમાં કાંઈ તૈયાર નથી. કેળું બાળભોગમાં ધરાવેલું કેળું, એ કેળું લાવી અને વિદુરના પત્ની એ કેળું પોતાના હાથમાં રાખ્યું ને કેળાની છાલ ભગવાનને આપી દીધી. દીવાનગી કુછ इस तरह हद से गुजर गई, दुनिया की हर नजर मुझ पर ठहर गई. हाँ, दीवानगी कुछ इस तरह हद से गुजर गई.
આમ ન હોય. કેવી છાલ. અને જો ભગવાન કૃષ્ણ છાલ આરોગી ગયા. એને કીધું નહીં તમે કેળાની છાલ મને આપી, કીધું નહીં. વિદુરજી ભગવાન કૃષ્ણને પૂછે છે આપ જમીને નથી આવ્યા? તો બોલે કાકા હવે આવું કહેતા નહીં હો, તમે જેના ઘરે ન જમો એના ઘરનું પાણી મારે પીવાય? મેં પાણી એ નથી પીધું. ના તો કૃષ્ણ જેવો કોણ નિભાવી શકે? એટલી વારમાં સામગ્રી તૈયાર થઈ અને ભગવાન કૃષ્ણ જમ્યા. દુર્યોધન કો મેવા ત્યાગી અને શાક વિદુર ઘર પાયો. અરે હાલો ને વિદુર ઘેર જાઈ, ઓધવજી એ હાલો ને વિદુર ઘેર જાઈ. હાલો ને વિદુર ઘેર જાય, ઓધવજી હાલો ને વિદુર ઘેર જાય. કોદરીનો રોટલો ને તાંદળિયાની ભાજી, કોદરીનો રોટલો ને તાંદળિયાની ભાજી, રુચિ રુચિ ભોગ લગાઈ ઓધવજી. હાલો ને વિદુર ઘેર જાય. દ્વારિકાધીશ કી જય. તાંદળિયાની ભાજી આરોગી અને ભગવાન હવે અંતર ધ્યાન થયા. વિદુરજીને કહ્યું કે કાકા મહાભારત રચાશે. અને વિદુરજીએ હવે એ ઝૂંપડીએ છોડી દીધી. પણ એ કથા હવે બપોર પછી અત્યારે 2 મિનિટ આપણે રાસ લઈશું બધા. હવે વગાડો તોડી નાખે હું. હા ધન્ય આજની ઘડી રળિયામણી. ધન્ય આજની ઘડી મને બોલવા દે. રળિયામણી. તમે અત્યારે વગાડો, અત્યારે હવે તોડી નાખે એવું વગાડો. એ ધન્ય આજની ઘડી રળિયામણી. એ ધન્ય આજની ઘડી રળિયામણી. એ મારો વાલો આવ્યાની વધામણી રે, વધામણી રે. આજની ઘડી રળિયામણી વાલા, આજની ઘડી રળિયામણી. એ હું તો કદલીના સ્તંભ રૂપાવતી, હું તો કદલીના સ્તંભ રૂપાવતી. હે મારા વાલાજીના મંડપ રચાવતી જીરે, રચાવતી જીરે. આજની ઘડી તે રળિયામણી હો વાલા, આજની ઘડી તે રળિયામણી. જય હો.
पतो हाथियों जीरे आज निघड़ी तेरलिया मणि हो वाला आज निघड़ी तेरलिया मणि पम गम पनि सा निद पम दाधा निद पम गम ग गरि निर सा सा पम गम पनि सा निद पम दाधा निद पम गम ग गरि निर सा ग म प आज निघड़ी तेरलिया मणि ओ वाला आज निघड़ी तेरलिया मणि जय हो હું તો મોતીઓના ચોક પુરાવતી હું તો મોતીઓના ચોક પુરાવતી હે મારા વાલાજીની આરતી ઉતારતી જીરે આજ નિઘડી તેરલિયા મણિ હો વાલા આજ નિઘડી તેરલિયા મણિ પમ ગમ पनि सा નિધ પમ દાધા નિધ પમ ગમ ગ ગરિ નિર सा सा પમ ગમ पनि सा નિધ પમ દાધા નિધ પમ ગમ ગ ગરિ નિર सा ग म प आज निघड़ी तेरलिया मणि ओ वाला आज निघड़ी तेरलिया मणि जय हो
હેતે કરીને હાથ હરીનો જાલાનો હેવા હેતે કરીને હાથ હરીને જાલાનો હેવા સખી બ્રહ્માનંદનો નાથ રમવા દેવો રે સખી બ્રહ્માનંદનો નાથ
त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि नारायणायेति समर्पयामि। ॐ शान्ति शान्ति शान्ति। હલો, જય સિયારામ. અત્રે આપણા અશોકભાઈ પંડ્યાના વેવાય અને આપણા ટીકાભાઈના સસરા હસમુખરાય જટાશંકરભાઈ વેદાણી ખાટડીથી ખાસ ઉપસ્થિત છે. એવો બાપુનું શાલથી સ્વાગત કરવા ઈચ્છે છે. તો હું વિનંતી કરીશ હસમુખભાઈ જટાશંકરભાઈ વેદાણી ખાટડીવાળાને કે આપ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાવ. એ ઉપરાંત કિશોરભાઈ કાશીરામભાઈ જે સરથી ઉપસ્થિત છે એમને પણ ખાસ વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાવ. કિશોરભાઈ મારા બાપુજી લાભુદાદાને પણ શાલ ઓઢાડવા ઈચ્છે છે. તો હું બાપુજીને પણ વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ ઉપર આવશો. હું બાપુજીને વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ ઉપર આવશો. આ થોડુંક વ્યવસ્થાના ભાગરૂપે કહેવું પડે છે એટલે ફરી વખત હું પણ સહેજ યાદી આપી દઉં કે કથા શરૂ થઈ જાય પછી કોઈ પણ શ્રોતા આવે તો આપ આપની જગ્યાએ ત્યાં છે ત્યાંથી નમસ્કાર કરી અને જગ્યા લઈ લેશો. એટલે હું વ્યવસ્થા જળવાઈ રહે, કેમ કે આ કથા છે એ યુટ્યુબથી દેશ અને વિદેશમાં લાઈવ જાય છે અને વચ્ચે આવું આપણે જે ડિસ્ટર્બન્સ થાય એ આપણા માટે પણ સારું નથી. એટલે ખાસ વિનંતી કે કદાચ કોઈ કારણસર તમે મોડા જ ન પહોંચો તો વધારે સારું, અને કથા શ્રવણમાં મોડા પહોંચાય તો પછી આપ આપની જગ્યાએથી જ તે વંદન કરી લેશો કે જેથી આપણી વ્યવસ્થા જળવાઈ રહે. જય સિયારામ. હા, પછી ભોજન પ્રસાદી લઈને પછી જજો. બહારથી ઉપસ્થિત તમામ મહેમાનોને વિનંતી કે ભોજન પ્રસાદી ગ્રહણ કરી લેશો અને પછી આરામ કરવા જશો.